તમે લગ્નની અંદર વરઘોડાની અંદર અગર કોઈ ફટાકડા ફોડતા હોય તો સાવધાનથી ફોડવું જોઈએ, જેથી કરીને એક નાનકડી ભૂલના કારણે એક મોટું નુકસાન થઈ જતું હોય છે. એવી જ કંઈક ઘટના બની છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે એક લગ્ન પ્રસંગની અંદર જે નર્મદા જિલ્લાની અંદર જે લગ્ન પ્રસંગની અંદર કોઈએ ફટાકડો ફોડવાથી સૂકો ચાર એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ કે માંડવા ઉપર ચાર જે છે એ ભરેલો હોય છે. ત્યારે અગર આપણે કોઈ ફટાકડા ફોડતા હોય, રોકેટ ફટાકડા ફોડતા હોય, એવી સિચ્યુએશનની અંદર ફટાકડો ઉડીને જાય અને આ જે માંડવા ઉપર પડે તો માંડવો જે છે એ સળગી જતો હોય છે. એવી જ ઘટના બની છે આ નર્મદા જિલ્લાની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો એક બાજુ સુપર જાનકર બેન્ડ વાગી રહી છે, લોકો નાચી રહ્યા છે અને ઝૂમી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે, વરઘોડો નીકળી રહ્યો છે. ત્યારે કોઈએ ફટાકડું ફોડ્યું હતું. હવે કોઈએ ફોડ્યું હશે, ફોડવાવાળા તો ઘણા બધા દેખાઈ રહ્યા છે. ત્યારે કોઈએ ફટાકડું ફોડ્યું હતું, ત્યારે ફટાકડું ઉડીને જે માંડવા ઉપર પડ્યું અને માંડવો જે છે એ સળગીને ખાક થઈ ગયો. જેમ કે તમે સ્ક્રીન પર જોયું. હા, ખરેખર મિત્રો, આપણે અગર આવી સિચ્યુએશનની અંદર આપણે ફટાકડા ફોડતા હોય કે વરઘોડામાં જતા હોય કે ગમે તે હોય, પરંતુ આવી સાવધાનીથી આપણે કરવું જોઈએ, જેથી કરીને એક નાનકડી ભૂલના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ જતી હોય છે. આપણે એવા ઘણા વિડીયો પણ જોયા હશે કે ભાઈ મકાન પણ સળગી ગયા છે, એવા વિડીયો પણ આપણે જોયેલા છે. પણ આજે આપણે જે માહિતી જોઈએ આપણે કે ફટાકડા ફોડવાથી જો માંડવા પર ફટાકડું પડ્યું અને ફટાકડા પર જે માંડવા પર ભરેલો સૂકો સાર જે છે એ બધો સળગીને ખાક થઈ ગયો હતો. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.